બોલો સદગુરુ સિદ્ધનાથ મહાદેવ આદ્ય શક્તિ અંબે રામદેવી મહારાજ નમઃ પાર્વતી હર મહાદેવ ध्यानमुनं गुरुमूर्ति पूजामुलं गुरुपदा मन्त्रमुलं गुरुवाक्यं मोक्षमुलं कृपा सद्गुरु ना चरणे नमो मांगू प्रेम प्रसाद हरि रसे खरेखर सरस मजाનું આયોજન કર્યું છે તમારા દલવાડી સમાજનું જબરજસ્ત આયોજન છે બધા દાતાઓ પણ બધા ધન્યવાદને પાત્ર છે બધાનો સહયોગ ખૂબ ખૂબ અમે સાંભળ્યું અમે બધા જોયું બધું આપ્યું હું દિલથી સલાહ કરું છું ખરેખર ધન્યવાદને પાત્ર છું અને એમાં આજે આગળ હાલે ને આ બધા ટીમ છે ને આ બધી આજે કરવા વાળા છે ને એને તો હું બે હાથે સલામ કરું છું કે આ જે કરવું ને એ અઘરી બાબત છે કારણ કે સારું કે સીધી જાજા તો એમની અણીયું કાઢતા છે આ કામ કરવું હેલું નથી રાખવું કારણ કે આવા આયોજન કર્યા છે એમ એટલે અમને ખબર છે એવા વાળા દઈ દે છે પણ પોતા કિંમતી સમય કાઢી અને એમાં જે કાર્ય કરવા ને એ તો ધન્યવાદ ને પાત્ર છે હું તો એને દિલથી સલામ હું હમણાં મારો વારો પહેલા આવ્યો તો હું તો એમ જ કહેવાનું હતું કે અમારે સન્માન ની જરૂર ને લાયક છે અમે નડવા આવ્યા છે આ કઈ કર્યું નથી જે ભોગ આપ્યો છે ધન્યવાદ ને પાત્ર છે અને બીજી વાત તો મને ઈ બહુ ગમી કે આ વાડી મારી સતવારા સમાજ આ બધો ઓડિયન્સ બધું સતવારા સમાજ સાજિયા સતવારા સમાજ ગાયક એ સતવારા સમાજ આ ઓલો ફોટા પાડવા વાળો સતવારા સમાજ મને એમ થયું મને કેમ આનો વિચાર રાખ્યો હોય છે ઠીક છે બાપુ આ વિવેક બાપુ ને નીમ બાપુ એ તો એક સાધુ એ તો એક ભજન ના ઘર કહેવાય પણ હું હંમેશા તો એ જ વિચાર કરું છું કે મારું કઈ કામ જ નહોતું અને મેઇન મુદ્દો શું છે ખબર છે જે સમાજના ને બોલાવે છે ને એ બહુ મોટી વાત છે બાકી સમાજના ને બોલાવતા જ નથી સમાજનો કલાકાર હોય ને એને સમાજ બોલાવતો જ નથી આ અમે નવું ભાઈ કે એવી ખુમારી હોવી જોઈએ કે આપણા સમાજનો છે આપણા સમાજની દીકરી છે એને કઈક આગળ આવવા દીકરી બાપુ કેવી
કેવડી છે દીકરી. હે ધન્યવાદ નો દેવો જોઈએ કે આપણા સમનું ગૌરવ કહેવાય. હું તો કહું છું એનો સપોર્ટ કરજો, અને જો સપોર્ટ ન થાય તો કઈ નહીં. આમ અત્યારે મોબાઈલ છે, મોબાઈલ થી સપોર્ટ કરો તો બાપુ એનું કામ થઈ જાય. એ તમને મને સમજણ પડે છે. આ સાજીના છે ને, સાજીના એ તમારા હાથ પગ છે. આ હોય હમણાં તાલીમ પડાવતા હતા, ઘોડા દોડાવતા તબલામાં. આ અમારા હાથ પગ છે રામ. અમારું નામ બહાર નીકળતું હોય ને, વાહ વાહ અમારી થાય, બાકી મોજ તો એમને કરવી હોય. પરસો ઈવડાય વાળી દે. જે કરે છે એને જગત કહેવાની કહેવાની ને કહેવાની. કારણ કે રામદેવજી બાપાનો તમારે અહીંયા ખૂબ પ્રતાપ છે, એ મને ખબર છે. નરસિંહપરામાં હું ઘણી વાર પ્રોગ્રામમાં આવી ગયો છું, અને અલગ ઘણી અનક્ષેત્ર જે ભજન મંડળ છે ને, એમાં હું ઘણી વાર ભજન કરી ગયો. એમાં જે પૈસા આવે છે એ ગાયોનું ચણ અને ગાયોના ઘાસચારા માટે, પારેવાની ચણ માટે ખરેખર ધન્યવાદ ને પાત્ર છું. રામદેવજી બાપા તો બાપુ એવું તો જાગતો છે. મારું જો આવ્યું હોય ને તો એનો પ્રતાપ છે ભાઈ. હું ખટારો હાંકો તમારો ઓલા ચક્કર કેટલી હતું હોઈ રહ્યો મસરા તોડ્યો મને કોઈ નથી કીધું દરબાર આવો એમ. તો આ ભજન નામ ચડ્યા તઈ તમે અમને અત્યારે ચડ્યા છે, તમે હેઠા બે સાંભળો. ભજન સહી જુદી બાબત છે. ભજન એક તમારે મારે દેવું છે, પણ એમ ન દઈ શકાય. શું કામ? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઉમડાની રૂજ અને ટાટિયા તાવની રાડ એટલું માલિકોરથી આવે. તમને પૂંછડા છે બેઠા કરે કે આમાં કઈક દેવો, કઈ જ ન કરે. પણ આને કે 10,000 દીધા, એની પર ખેતર નથી, વાડી નથી, એ મજૂરી કરીને 10,000 દે છે. મને તો ભગવાને બધું આપ્યું, મારે 25,000 દેવાય એવો ઉમળકો હોવો જોઈએ. ખરેખર ખૂબ ખૂબ આપ્યું છે. અને હમણાં ઓલા સાહેબ બોલતા હતા, મને એમ થયું કે આ સાહેબ ને એક ને બોલાવ્યો હોત તો કોઈનું કામ જ નહોતું, એવું નોટ લાગતું. અને અમે તો બાપુને અમે બેઠા હતા, બોલવાની તમે જોવો તો સ્પીડ કેટલી હતી. આમાં ગેંગે ન થઈ જાય. અને તમને એટલું બધું એમ લાગતું કે બોલવું એમાં કઈ બહુ મોટી વાત નથી. અહીંયા આવીને એક જેબ આવો એવું હેલું નથી હો. બોલવું એ અઘરી બાબત છે. હા, અને ઘણી વાર પ્રોગ્રામ છે ને હેઠા ઉતરી પછી એમ કે કાંઈ બોલ્યા ને તમે આમ બોલ્યા હોય તો સારું, આમ બોલ્યા ને કરતા આમ બોલ્યા હોય તો સારું. આવો ને કઈ બુટીઓ લાલ થઈ જાય કે નહીં? આ એવું હેલું નથી રામ. પણ મેં કીધું એમ તમે જગત તમે જે કરશો ને એટલે જગત તમને કહેવાની. આ બાપુ જગત ના જો તમારે તુકારા સાંભળવાની રેવડ હોય ને તો આવા ભગીરથ કાર્યમાં ફાળો આપ્યો. બાકી મારો નાશ બાપુ બધી નોંધ લેશે, લખવું હોય તો લખી લેજો. એનો એક મારો પ્રત્યક્ષ પહેલો દાખલો તમને કહું કે રામદેવજી બાપાની સુરેન્દ્રનગરમાં બાપુ સપ્તાહ હાડી. આ પ્રત્યક્ષ મારો પોતાના અનુભવની વાત કરું છું. અને અહીંયા સપ્તાહ બેહાડી ને ગાયોના ઘાસચારા માટે. હમણાં સાહેબે કીધું હતું ને કે આ દેવો એ લખો એ આપજો. પછી ઓલું ભવાયાનું કઈક એમને દ્રષ્ટાંત આપ્યું હતું. પણ અમારા તો હકીકત બનેલી ભવાયાની વાત તો ઠીક છે, માણસને સમજાવવા માટેની વાત છે. બાકી એક હારો માણસ એમે બોલાયો હતો, કીધું આવે તો કીધું કઈ પૈસા આપે, નામ નથી દેવું, સારી પોસ્ટ ઉપર હતા. કીધું આમને બોલી તો કીધું કઈક મેળ પડે. ગાયો અમારે કઈમાં જોતું નતું. એના હાટું 500 રૂપિયા સાલ લાવ્યા, 150 રૂપિયાનો હાર લાવ્યા. અને પછી સાહેબ કીધું તમારે શું કેવું છે? કે 11,000 રૂપિયા આપડા બોલે આપ. 11,000 રૂપિયા બોલી ગયા કે મારી ઓફિસ આવીને લઈ જઈએ. 2-4 દી પછી એક ભાઈ ને મૂલ્ય જાને 11 કીધા, એ તો લઈ આવી. ગાયોના ખડ ભેગી થાય. અહીંયા ગયા ને પછી એને શું કીધું ખબર? કે અમારે બોલવાના હોય, દેવાના ન હોય. અમે બોલીને તો બીજા આપે. 6.5 અમારા પડી ગયા. 500 ની સાલ ને 1.5 નો હાર ઈ ગયો અમારો. આના કરતા ન બોલે તો. અને બાપુ 15 દી થયા ને મારા નાથે બાપુ 45 નો આંચકો મૂક્યો. અને દવાખાનામાં બાપુ આમ આંચકા મારતો. અને અમે અમારા કામે અમે જોયું, મેં કીધું આ 11,000 વાળા આ હું આંચકા મારે. ભાઈ રોયો. એ કે હું 11 નહીં 22 આપું. મેં કહું અમારે નથી જોતા, 22 દવાખાના આપી દો. ઈશ્વર બાપુ બધી નોંધ લેશે. તમે એ માનો છો કે અહીંયા તમે 100 રૂપિયા નાખ્યા હોય ને એને ખબર નથી, એ વાતમાં માલ નહીં રાખ. પણ મારો કહેવાનો અર્થ રામદેવજી બાપાની જે કૃપા છે એ બહુ મોટી વાત.
બાકી દુનિયા તો કહેવાની, દુનિયાને ફુગા એવું જ નહીં. આની આણીઓ કાઢતા છે ને આ કામ સારું થયું ને પછી ઈવડે ઈ ની બખાણ કરતા છે. આવડા એમને મહેનત હારી કરીએ, હું જ લોહી પીતો હજી આથી સારું નથી થાય એવું. આ જગત બાપુ જગત ને પુગા નથી. એક બાપ દીકરો બે ઘોડું હાલ્યા હતા ને, તે છોકરો ઘોડા ઉપર બેઠેલો, બાપો હેઠે હાલ્યો જાય. એક ગામ હતું, ગામના ચોરા પાસેથી નીકળ્યા, અહીંયા રીધી સીધી બેઠી જોઈ વધારાની ગામની એ નીકળ્યા ને બે બેટા શું વાતો કરે ખબર એ કે જોવા નાખો ઘોડા ઉપર ચડી ગયેલા ડોહા ને પછી હેઠો હલાડે, અને શરમ નહીં આવતી હોય. એટલે ગામ બહાર નીકળીને પછી એના છોકરે કીધું કે બાપા તમે હું હેઠો હાલ્યો. બીજું ગામ એવું ને એ કે ફૂલ જેવું છોકરું હેઠું હાલ્યું જાય, બોલો ઘોડો માથે ચડી ગયો. પછી નીકળી કે બાપા એમ કરો ને બે જઈ બે ગયા. ત્રીજું ગામ આવ્યું ને ગામ છે દયા જેવો સાટો બે સાટે ઘોડામાં બેન થાય. બહાર નીકળી કે એક કામ કરી કે બાપા હું કે ઘોડો ભલે હાલ્યું આવે આપણે હેઠા હાલે. ચોથું ગામ આવ્યું ને કે આંટિયા શું કામ દોડતા ઘોડું શું કામ. હવે તમે ફૂગી શકો. આ જગત છે મારા રામ. બાકી મને મોકો મળ્યો છે ને, એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ અને 92 લાખ માળવાનો ધણી ભરતરી હતી સાધુ બન્યા ને અને નીકળી ગયા બધી સંપત્તિ છોડી અને શમશાનમાં હુતા હતા. અને શમશાનમાં બાપુ પાણાના ઓશિકા કરીને હુતા છે બે. અને ત્યાંથી બે બહેનો નીકળી. એક બેન પૂછે છે બીજી બેન ને કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આ? બીજી બેન કે હા. કે ને બધું છૂટી ગયું, આમને હજી પાણાના ઓછી જરૂર તો પડે છે. ભરતરી 92 લાખ માળવો જવા દીધું. આ પાણાય જવા દે કે દુનિયાને હજી પાણાય નથી ગમતા. ભાઈ હુવારો ભીખો રાખું શરીર ની પડાવું ખાલ, આટલું કદાચ નો હાલ તો કરી દઉં પછી ન્યાલ. ઈ અમે અહીંયા સપ્તાહ બેહાડી હતી ને, ઈ સપ્તાહમાં બાપુ એવડું મોટું આયોજન કર્યું. અમારે ઈ બાપુએ અમારી માથે વિતાડી કઈ નહીં, ભગવાને આબરૂ રાખી દીધી. પણ એ બાપુ અમારે કથા કરવી છે. મેં બાપુ બેલેન્સ કેટલે? એ કે 7 રૂપિયા છે. હવે 7 રૂપિયામાં શું આવે? પણ કીધું ભગવાન ના ભરો, એક ભેખ ના ભરો. એક સાધુ બોલો કે પછી સપ્તાહ કરવી છે ગાયું માટે, એક પરમાત્માનું કામ. એટલે કીધું સારું હાલો ને ભગવાન. એ બાપુ બધો ખેલ નાખ્યો એમ, માંડવા નાખ્યા ને સાઉન્ડ નું કર્યું નાખ્યું બધું કર્યું. કથાના બાપુ ને બોલ્યા એમને પૈસા નક્કી કર્યા. બાપુ જો બધાની વાત બધી બરોબર, પૈસા આવશે તો દઈશું, નહીં આવે તો મેં કીધું હું તમને દઈ દઈશ ધીરે ધીરે, પણ ઉઘરાણીયા નહીં આવો આપણી પાસે. કોક એમ ગયા ભગત ના દીકરા જ્યાં મલક ના બુસ જ મારે છે. પણ જોકે ખરેખર ભગવાને આબરૂ રાખી. પણ મારે વાડીમાં જીરું ઉભેલું, મારા મોટા ભાઈ મને કે તું ધ્યાન દે બાવા માયા બાવો થઈ જઈશ. એ 40-50 જીરું થાય એવું છે. એમાં કઈ નહીં કે આમાં બાવા ભેગું કઈ નહીં વળે. મેં ના એ કથા પત્ની ત્યાં સુધી આવવાનું નથી, જીરાન થાય ન થાય કઈ. અને પછી મારા ઘરના મેં કીધું તમારે કથા સાંભળવા નથી આવવાનું. કે કેમ? કીધું અહીંયા આબરૂ આપડી જાય ને તો આપણે બે લેવાનું છે. જો આ સત્ય હકીકત ની વાત કરું, તમને ભરોસો ન આવતો હોય તો ચોરવીરા રામડીગરી વાળા સંગ્રામ બાપુ ને આવીને તમે પૂછજો. મેં કીધું આ સુરેન્દ્રનગર માંથી, કારણ કે 3 લાખ રૂપિયાનું તમે આયોજન કરીને મૂક્યું હતું. આ મઠ ને સાઉન્ડ ને કથાનું ને બધા સાજીદાર બધાનું 3 લાખ રૂપિયા. હવે 7 રૂપિયા હતા અને એમાં સુરેન્દ્રનગર માંથી પૈસા કાઢવાના. એ આયોજન કરી મેં મારા ઘરનાને કીધું, મેં કીધું તમારે, મેં કીધું કથા પત ત્યાં સુધી અખંડ દીવો મેં રામાપીર ના ફોટા પાસે મેં કરવાનું, કથા સાંભળવાનું. દીવો ન ઓલે એટલું ધ્યાન રાખજો, દીવો ઓલાઈ જાય સમજી લેજો કે આપણે બેન ઓલાઈ જવાનું છે. ભક્તિ બાપુ એમને નથી થતી. આમ એ તો લોઢાના સેણા સાવવાનો વારો આવે ત્યાં ખબર પડે. અને ઈ દીવો ચાલુ રાખ્યો ને કથાવાળા બાપુ ને અહીંયા 2000 રૂપિયાના છૂટા નો આવે આખા દિન. પછી તો ઉતારે જાવ, બાપુ નો ઉતાર હોય ને જાઉં, બાપુ કઈ કરજો, બાપુ કઈ કરજો. એ કે પણ તમે હું કામ જાવ, પૈસા નો કરી કે ભેખ ઉતારી નાખો. ઈ મને પાવર ચડે. હવે 2000 ના છૂટા નો આવે. પણ ભાઈ છેલ્લા 4 રહ્યા અને બાપુ એ જે અલગ ધણીએ બાપુ જે લહેરાયો ને એવો બાપુ રૂપિયાનો બોમ્બો ભૂલી ગયો. એવા 2-4 જણા બાપુ અમે તો આંખની ઓળખાણ નહોતી ને આવી ગયા. બાપુ એ ગાયોના ખડ માટે 10 ગાડી ખડબ મારી. કોક એમ કે 25,000 રૂપિયા મારા, બીજો એમ કે લાખ રૂપિયા મારા. અને એવો પૈસાનો બોમ્બો બોલાયો ને ભાઈ,
એ બધો જો ગાડીને 8 લાખ રૂપિયા અમે ગાયોના વધાર્યા હતા. અને મારી વાડી જીરું બાપુ 90 મણ જીરું થયું. આ અલગ ધણી પણ બાપુ અલગ ધણી તમે કયો છો ને આ સમજણ હોવી જોઈએ. પછી હાકડીમાં આવો ને ભક્તિના માર્ગે ચડો તો એમ નહીં ખબર હોય તમે બેટા મારા કોઈ દી તારામ નથી બોલ્યા. કહેવાનો અર્થ છે કે તમે તન મન ધન થી તમે જે આયોજન કર્યું છે ને આ જે ભગીરથ કાર્ય કર્યું છે ને એમાં દીધું છે એની વાત છે. અને જેને આ સેવા કરી છે એની વાત છે. હમણાં સાહેબે કીધું ને કે તન ધન થી જેને કર્યું છે ખરેખર ધન્યવાદ ને પાત્ર છું. હું કઈ તમારા વખવા નથી આવ્યો. મેં તો મહાદેવને કીધું તો મેં કહ્યું 3 થી જાગું છું હુવા દે ને મને કે પણ આવ ને યાર કે અમારું આયોજન સારું છે ને અમારા સમાજનું છે ને ફલાણું છે ઢોકળું છે સારું. મેં કહ્યું હાલો. અને નરસિંહપુરા માટે મારે ખૂબ પ્રેમ છે. અને ઈ પાછો ભાઈ મને કે તમે લેજો શું શું આને મારે કેમ મારે કેવું તો લાખ રૂપિયા આવે ને હમણાં કપા બપા ઓછો થયો એમ હોય ભલે મને જેનો ભાવ છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા 18 અક્ષર નો મંત્ર છે મારા રામ. પ્રેમ કોને કયો છો? પ્રેમ મારા નાથ ને પ્રગટ થવું પડે ભલામણ. આ તમે રામદેવજી બાપાના અલગ ધણીના જે તમે આ ગાયો માટે પારેવા માટે કરો છો ઈ નથી ખબર. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે હનુમાન મેલડી ને રામા પીર તો સવારે નાળિયેર મારો ને બપોરે ભડાકો કરે એવા 3 દેવ છે ભલામણ. રામદેવજી બાપા બાપુ જીવડું જાગતું પ્રમાણ છે. મેં કીધું એમ આપણો ઇતિહાસ હાવ ખરાબ છે. તમે લગભગ બધા મને સાંભળ્યો હોય છે. રામા પીરે આપણું ગાડું પાટે ચડાવ્યું ને કે આપણી જેટલી આબરૂ છે ઇનપાવીને પૂછો ખબર પડે. અને આપણે કઈ જોતું નથી હવે કારણ કે એ ધોકા પછાડી લીધા હવે એ કઈ કરવાનું થતું નથી. પણ અત્યારે એમ હમણાં મેં વાત કરી ને અત્યારે બાપુ અમને આમ ઘોંકા મારે છે. કચ્છનો બારવટીયો જેસલ જાડજો બજારમાં નીકળે ને બારીઓ ને બારા બાપુ બંધ થઈ જાય. ચકલા ઉડતા બંધ થઈ જાય. એક માણા અંદર રૂમમાં બેઠો બેઠો વાત કરતો હોય ને વાત કરતો બંધ થઈ જાય કે જેસલ નીકળ્યો. અને ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલ ના કપડા માથે લઈને જે નદીએ ધોવાઈ ગયો ને તેથી જે જગત એની માથે વિતાડી છે ને એ તો જાણેજાનો હાથમાં જાણે રામ. એમ અત્યારે અમને બાપુ છે ને ભક્તિના માર્ગે મને તો 2-3 કે દરબારો આમ ને ફલાણું આમ ને ઢીકડું આમ ને મેં કીધું ભલા મણા થોડાક મોડા ભેગા થયા. વહેલા ભેગું થવું હતું હિસાબ કરે હારા સાહેબો ને ગોટા વાળી દીધા તારા ડાળી થાય છે ભલા મણા. અને બાજુ એમ એ તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે. હવે સુધર્યા છે સુધરવા દો ને આ જગત બાપુ છે ને ઘોંકા મારીને ઉભા કરે છે. પણ કહેવાનો અર્થ એ છે કે એક મિનિટમાં 2 તલવાર ન રહી શકે. એટલા માટે એક ગામની બાજુમાં છે ને છોકરો ગેડી દડે રમતા હતા. એ ગેડી દડતા હતા ને એક છોકરો આમ થી આમ મારે એક આમથી આમ મારે એમાં એક છોકરી ગેડી મારી અને આમ રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા. એટલે સંત ના પગમાં એ દડો ગયો એટલે હાથમાં લઈ અને આમ હાથમાં લીધો એટલે દડાને વાંચા એ બાબુ ઓલા બધા મને મારે પણ તમે મને ન મારતા હોય. એ કે પણ તને હું કામ મારે છે કે એ તો મને નથી ખબર તમે મહાપુરુષ છો તમે કહો ના મને આમનું કાંઈ ભોંડું નથી કર્યું. અને આવડા મને ઓલા પાસે જવું એ ધોકો મારે ઓલા પાસે જવું તો એ ધોકો મારે મેં એમનું કાંઈ. હવે તો દુકાનમાં બધા ભાઈઓ ભેગા હતા અહીંયાથી મને ઉપાડીને લે અને મને એમ કે મને એકલો નોખો પાડ્યો હાસવ છે આ લાવે ને કે ઓલી ગેટ ઓલી ઘરમાંથી ઓલા ઘરમાંથી ગેડું લઈ લઈને નીકળે રોજ મને ધોકાવે. મેં કાંઈ ભોંડું કર્યું નથી. એ કે તારે ધોકા ખાત બંધ થવું છે. જો કે બાપુ તો તમારો મોટો ઉપકાર જો હું કહું એમ કરીશ કે હા તમે કયો એમ કરો. એ કે તારી મારે હવા શનિ કાઢી નાખેલા તો કોઈ ધોકો ન મારે. એમ તમારા મારે કોઈ એવું નથી. આ પૈસાની છોકરાની રૂપની મકાનની સંપત્તિની હવા એ કાઢી નાખજો નગર દડા ધોકા ખાવાના જ રહેશે. આ અમારે હતી એટલે તેમાં કહું છું આ કાઢી નાખી એટલે તમે અમને સાંભળો છો. આ હવાની જરૂર નથી. જીવાની હવા તો એ તો મારો નાથ પૂરે છે પણ આજે હવા ભરાણી છે ને એને કાઢી નાખી. જોકે તમારો સમાજ તો એક ગર્વ લેવા જેવો છે. કારણ કે આમ તો આમ જનરલ તમે વાત કરો ને તો તે દલવાડી છોકરા અહીં ખૂન કર્યું દલવાડી છોકરા અહીં કોઈનું બૂસ માર્યું દલવાડી છોકરા આવું કર્યું એકદમ બહુ જાણવા ન મળે.
કારણ કે હોય પછી કોઈક સંગત ફેર થઈ ગઈ હોય ને કદાચ કોઈ હોય પણ બહુ ઓછું હોય. એમાં અમારો રેકોર્ડ એ ગમે લપ હોય તો એમ કે એકાદો દરબાર છે મારી પછી ભલે બીજા ગમે એ હોય. જીવન મળ્યું છે ને બાપુ આનંદ કરી લેવાની વાત છે. હવા થઈ જાવ, ખાલી થઈ જાવ, બાકી કરવાની. મેં કીધું મેં કઈ જો રામાયણ ગીતા ભાગવત આપણે કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી, આપણે કોઈ મંદિર બંદિરે કઈ દાન બાન કર્યા નથી, આપણે કોઈ સારી વાત કરી નથી. આ તમે જે મને માનતા હોય એ બાકી બધું ઓટોમેટિક હાલ્યું હોય. શું કામ હાકમાં આવ્યો ને એટલે બાકી આ શીખડાયો જો હોત ને તો બધા શીખી જાય ને રોજ 10-50,000 રૂપિયા લઈ આવે. આ શીખડાય કઈ પતે એવું નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે હળવા ફૂલ થઈ જવાની. આ બધાને ચાવી ભરી ભરીને મોકલ્યા છે, ચાવી ખુલે જય હરી. એમાં અમુક રમકડામાં તમે જો રમકડા ની ચાવી ભરી રમક જેવા ઠેકડા મારતા, એમાં આમની કડક સ્પ્રિંગ હોય ને એ વધારે ઠેકડા મારતા હોય નથી મારતા. આપણે એને ખબર નથી મારી ખોટ રહેવાની હતી. કંસ કૌરવ ને રાવણ જેવા બાબા દુનિયામાં ધૂળ છાંટતા થઈ ગયા હોય, તમારી મારી શું હસ્તી હતી ભલામણ. તમને મને મોકો મળ્યો. જીવન શાંતિની બાપ મોજ થી જીવાય. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈ અને આમ બજારમાં નીકળ્યો અને આમ 500 ઘોડા અને આમ બજારમાં હાલ્યો જતો હતો ને એક આમ ફકીર બાપુ ફૂટપાથ ઉપર સૂતો હતો. એટલે ફૂટપાથ પર ફકીર માં નજર ગઈ ને એટલે સિકંદરે રથને ઉભો રાખો મારે ઓલા ફકીર પાસે જાય. એટલે ફકીર પાસે જાય અને કહે છે કે ફકીર માઈક મારી પાસે માઈક. એને આ બધા નજર કરીને મારે કાંઈ જોતું નથી, શું માગે તારી. ઓલો સિકંદરે પરસ્યો ઓળી હું સિકંદર, કે હું સિકંદર શું કદાચ મોજ આવે એમાંય. કે તું સિકંદર હોય ભલે જે હોય, મારે કાંઈ જોવું નથી, પછી હું માગવાનું. તું જાતો અહીંયા જાય કે આપણને વગર માગવાનું કીધું હોય તો બાકી રાખ્યું. આપણે આપણી ફરી લઈને પછી એમ કે અમારે વાડીમાં એટલું કામ ભાઈ એનું દો. સિકંદર ને ફકીર કે છે મારે કઈ નથી થતું. એ કે પણ હું સિકંદ છું, આ ઘોડા રથ ઉપરથી હેઠે ઉતરીને તારી પાસે આપવાનું કઉ છું તો માય. તો કે થોડાક આમ આગા ઉભા રહો ને, હું તડકો મારી માથે પડે ને મને થોડું ટાઈટ હોય છે. બાપુ એનો સંતોષ અને એની મોજ અને મસ્તી ઉપર બાપુ સિકંદર ફિદા થઈ ગયો. વાહ તારી મોજ, વાહ મારી પાસે આટલું છે તો હજી હું ચારે બાજુ બસોડા લઉં છું અને એક પાણાનું ઓશીકું છે, કૂથળો પાથરો છે, એક ધોતડી પહેરી છે અને બીડી ટેકાવીને બાબુ બેઠેલો હુકેલો. ઈ કે કાંઈક તો માગી કે હું માગું તો હામીની ડેલીમાં એક બેને હમણાં આવીને ખાવા દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તો એને હમણાં બીડી આપી. હવે હાજે કોક એવી બીજી બેન મળી જાય શું બથોડા લેવા બધું કે હું ક્યાં મૂકવું હોય. અને ભાઈ સિકંદર ને વાહ તારી મોજ વાહ. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા મને આવી આવતા જા, મને આવી મોજ દેજે, આવી પસ્તી દેજે. અને ઓ ફકીર કહે છે શું કીધું તમે? કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને જેથી જઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી ફકીર જે બોલ્યો છે ને ભાઈ, એ તું કેદી મર ને કેદી અહીંયા જાન કેદી માગ ને ખુદાને હેરાન કરવો એના કરતા એ કે આન પા કૂતરો બેઠો છે, પા તું જમાય રસાલો જવા દે, અરે મોજ ચાલુ થઈ જાય. ના છૂટે એવું છે આપણેથી. પૈસા તો હાથ નો મેલ છે ને શું લઈ જાય શું મૂકી જવાનું છે. આ પૈસા તો હાથ નો મેલ ગામ ને ફલાણું ઢોળ લાવો એક બીડી ત્યાં ઉખાડીને લઈ આવો ને એક જોડી એમ છે. આ તમે 10,000 ને 25,000 ને 50,000 ને લાખ રૂપિયા આપ્યા. અરે બાબુ આ શું કઈ ઉપરથી પીડ્યા છે? કાળી મજૂરીના પૈસા પણ કિરત કાર્યમાં બાબુ પરમાર્થમાં આપ્યા છે. નાથ ને એનો બદલ ડબલ કરીને આપવું પડે. એટલા માટે મહાપુરુષો તમને મને એક રામદેવજી બાપાની વાણી, કારણ કે 3 દિવસ રામદેવજી બાપાનું આખ્યાન છે ને એટલે આખ્યાને બધા જોજો. અને જોકે ખૂબ આપ્યું છે, હું આપ કહેવા જેવું પણ જોવા જાય. અને રામદેવજી બાપાનો બાપા ગુરુ જોઈએ નહીં વળે, આ હા ફીરે નહીં વળે. એ તમને હું કહું કઈક આ જીવનમાં ઉતારવા જેવું હશે. જીવનમાં ઉતરે તો જ મજા છે, બાકી તો વાવવાની મજા નાખો આમનામ સાંભળે નાકાને કાઢી નાખો એમાં મજા નથી. એટલા માટે આખ્યાને બહુ તમને મને કંઈક કહેતો હોય છે એટલે એમાંથી કંઈક લેવા જેવું હોય છે. સંત વાણીમાં કંઈક લેવા જેવું હોય છે. કંઈક આપણો કંઈક બાપ અંદરથી કંઈક ઉમકો હોય તો જાણવા મળે. એટલે રામદેવજી બાપા એક વાણી લઈ અને પછી મારી વાણી વિરામ આપવો છે.
જોકે મને ખબર છે સમય વધુ થઈ ગયો છે, પણ તમે બધા બેઠા એટલે હું તો કહેતો હતો મને રહેવા દે તો સારું, પણ અહીંયા આવ્યા પછી તો સુડે નહીં, તો મને ખબર હતી. કળિયુગમાં હે જીવનો અરજી માટેની આવી વિનતી તમે હાજરાજો રામો ખેલવે એ દીદી સુટા મેલીન કે પ્રથમ હરજી માઠીને મળ્યા તે દીદી બાળે રામદેવ બાપા છે ને ભાઈ, જીવતું જાગતું પીરાણું છે, અને જ્યાં જ્યાં આ ધર્મના વાવટા ફરકે છે, જ્યાં જ્યાં હરિહરની હાકલું પડે છે ને, કોઈ બી જગ્યામાં તમે બાપુ ત્યાં પીરાણું હોય ને તો જ હરિહર હાલે, બાકી જય ભગવાન ક્યાંય નો હાલે. પૈસાના રૂમ ભર્યા હોય ને હરિહર નો હાલે, એની માટે બાપુ ભજન જોવે અને પીરાણું જોવે. જ્યાં જ્યાં ધર્મને વાવટા ને જ્યાં જ્યાં હરિહર હાલે છે, અહીંયા બાપુ રામદેવજી પરનો પંજો છે તો જ હાલે, નકર હાલે નહીં. અને જે જે ભજન બન્યા છે ને બાપુ, એ હરભુજ ને હરજી ભાટીએ જે બાપુ વાણી બનાવી છે, એમાં તો તમારે મારે, કારણ કે અમુક વાણી બહુ મગજમાં બે એવું નથી, અને એ બધું જો મગજમાં બે જાય તમે અમને બોલાવો નહીં, અને બે નહીં. એક વાગે છે ને કે હરજી ભક્તિ કરો તો હરી અગમ ભેદ જાણો. અગમ કોને કેવો? આપણને ગમ નથી એને ગમ કહેવાય, આપણને ગમ જ નથી ભજન ને. આ ધણી ની બધા વાતો કરે છે ને, અલગ ધણી તમારા આશ્રમ ક્ષેત્ર અલગ ધણી શબ્દ છે, અલગ ધણી. અલગ એટલે શું થાય? લખાય નહીં એને અલગ કહેવાય. લખાય તો દેખાય ને દેખાય વંચાય. આ શું લખાતું નથી? લખાય નહીં એટલે દેખાય નહીં, દેખાય નહીં એટલે વંચાય નહીં. 100%. તો અલગ શું છે? આની મારે બાપુ રામદેવજી બાપા માં ધ્યાનથી અગરબત્તી કરજો, મારો નાશ તમને ઉજાડી દે. ભજન બાપુ એમ સમજાય એવું નહીં. હમણાં વાત કરી હતી ને ગણપતિ મહારાજ ની, ભોળાનાથ નો દીકરા ગણપતિ, ભોળાનાથે માછું કાપ્યું ગણપતિ નો, અને પછી કે હાથી નો સોટાડ્યો. તે હું એમ કઉ છું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથી નો ગુડ્યો હોય છે. વિચારવા જેવું છે ભલામણા. અને હાથી નો એ વાત પાકી છે, પણ ઈ કેમ નો જોડ્યું? હાથી નું હું કામ જોડ્યું? અને માણાના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે? આ એમ સમજાય નહીં. અને આપણી વાતોમાં હવે આમાં તમને રસ હોય ને તમે આમાં હલો ને એ પાકો. ભજન ને ભજન થયા જ નહીં. આજ અમે ક્યારના બાપુ વાત કરતા, અને હું તો ભજન નો માણસ છું. મને પણ આવા રાહડા બાહડા નો મારે મેળ નો આવે. કારણ કે અમને ઘણા કલાકાર કે કલાકાર, અમે કલાકાર નથી. કલાકાર કોને કે ખબર છે? આપડા ભેગો રહેતો હોય ને ઉછરીને આપણું ખાધું હોય ને આપડા ભેગો મોટો થયો ને આપડા ટાંટિયા કાપીને આખા ઘરમાં હાથ પેરો મારીને ભાગી જાય એને કલાકાર કહેવાય. અમે તો ભગવાન ના ગાણા ગાઈએ નથી. ઘણા ગાના ઓલો મારો કેવો કલાકાર ઓલો રોલ કરી ગયો. હવે એને અમને જોઈન્ટ કરી દીધા. આ કલાકાર છે. એટલે ભજન છે ને બાપુ હરભુજી એમના માસી દીકરા ભાઈ થાય. રામદેવજી બાપા ને હરભુજી બે માસી દીકરા ભાઈ થાય. ભજન જ્યાં બન્યા છે ને બાપુ ત્યાં વાત પડી હોય એમ નામ ભજન બને નહીં. અને એમ નામ જો બનતા હોય તો અત્યારે બાપુ આ એજ્યુકેટર યુગ છે, વિજ્ઞાન નો યુગ છે. દુનિયામાં બાપુ બધા બનાવીને
મૂકવા મળે એમ ન હાલે. કારણ કે આની માટે પોતે અનુભવ કરવો પડે ક્યાં શું પડ્યું છે એમ પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. બાકી આપણું જો હાલતું આવડું નતું કે માલે જીનપા કાન કરો ને પણ નતું સંભળાતું દેખાય અત્યારે આપણું બનાવ્યું હતું એનું નો સના મોડે. અને હજારો વર્ષે હાલ્યું હવે બાપુ એક ધારું તમને મને ભાવો ન આવે એટલે આ છે ને બાપુ ડાલડા નથી ચોકે ચોક છે. એટલા માટે હરભુજી ને કોઈ વાત કરી. કારણ કે રામદેવજી બાપાને જયારે એક તમને નાની વાત કરી દઉં કે બાપાને જયારે આવવાનો સ્વર્ગ જવાનો જયારે સમય થયો સમાધિ થવાનો હતો અને એમના કુટુંબને ભેગું કરી અને વાત કરી કે હવે મારો સમય થઈ ગયો અને તમારે માટે તૈયારી કરો. અને પછી આખા એમના કુટુંબને ભેગું કરી કીધું ઈ કે જો એક તમને મારે એક વાત કરવાની છે કે હું આ દુનિયામાંથી ગયા પછી દુનિયા તમને ગમે વાત કરે મારી સમાધિ તમારે ખોદવાની નહીં. કારણ કે એમને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને હરભુજીને હું આપવા જાઉં અને આવડા અમને કદાચ કાને વાત પડે અને જો શંકા જાગે આવડા કઈ કહે એટલા માટે મારે હરભુજીને મળવાનું છે એ વાત ન કરી. પણ એને કીધું કે દુનિયા તમને ગમે કે પણ મારી સમાધિને હાથ ન ઓડાડતા. અને રામદેવજી બાપા સમાધિ થઈ ગયા અને વાવ ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લઈ. હરભુજી ના કીધું વચનમાં પાકો સિદ્ધ પુરુષ છે ભલા મને મળવાનું કીધું છે મળ્યા વગર કોઈ દી જાતો હોય છે બને ઈ કે પણ અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી હતી તો કે હું અહીંયા જઉં પછી જોઉં પછી મને પાકું થાય. અને ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડ્યો અને આવે રણુજા. એ રણુજા ના સાડે આવે અને રામદેવજી બાપાના ઘોડા ચરશે અને રામદેવજી બાપાને બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી ગાય છે. સહી વાણી ગાય છે. બાપા બેઠા છે ઘોડા ચરે છે અને ઘોડેથી ઉતરીને બે ભાઈઓ બાપુ બધું ભરીને બેઠા. હરભુજી કે મેં તો આવી વાત સાંભળી એટલે રામદેવ બાપુ વાતનો ઓળો ટોળો કરીને કીધું કે દુનિયા છે ગમે એ વાત કરે બે આપણે કહુંબો નથી ઘણા ટાઈમથી એ કહુંબો બનાવી બે કહુંબો પીએ અને પછી રતન કટોરો અમલની ડાબલી વીર ગયો અને પામરી આ ચાર વસ્તુ બાપુ સમાધિમાં મૂકેલી. રામદેવજી બાપાએ હરભુજીને આપી કીધું કે તમે જાઓ ગામમાં. અને હરભુજી ગામમાં આવ્યા ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો છે
બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયો ગયો અને શરમ નહીં આવતી હોય, ઘોડા ઉપર બેહીને વિયો કે સમજી કોઈ ક્યાં જ નથી. સમજવું અઘરું છે રામ. માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગાવાના કઈ શ્યાન કઈ પાળા. તમને ને મને આ માયા બાબુ એવી બથોડા ભરાવે છે ને એની કીની વાત જ નથી રામ. આ માયા સુધી ગોઠડી ને વજરના બાબુ જે કઈ સાખી બને ભજન બને અહીંયા બાપુ કઈક વાત પડી હોય. પેલાના સમયમાં બાપુ વાણિયા ઉધારે વેપાર કરતા ને અને પછી ઉઘરાણ કરવા ગામડે રવિવાર જેવો દિવસ હોય ને જાય એમાં ગામમાં વાણીઓ ઉઘરાણી ગયો અને તેથી ચાંદીના રૂપિયાનો જમાનો અને ગામમાંથી ચાંદીના રૂપિયાની ઉઘરાણી કરી સભાના બે ખિયા ભરી અને દી આથમો ટાઈમ ને ઘરે જવા માટે નીકળ્યો. અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, હાંકડો રસ્તો, બે બાજુ વાડ, અને એમ રસ્તામાં ઉતર્યો સામેથી એક રીંછ આવ્યું. હવે રીંછ ને એમ કે ઓલો માણસ મારો દીકરો મને મારી નાખે, આને એમ કે ઓલું જનાવર મને મારી નાખે. બે જણા ગભરાણ ઉભા રહ્યા કે હવે શું કરવું. હિંમત કરીને ધીરે ધીરે બે હાલવા માંડ્યા. એને એમ બોલાને એમ કે હું આને હળવો હળવો નીકળી જાઉં, આને એમ કે હું આમ હળવો હળવો નીકળી જાઉં. બે ભાઈ ભાઈ આવ્યા અને હામ હામી બે ની નજર થઈ એટલે વાણી બી ગયો, રીંછે બી ગયો. એટલે વાણીએ રીંછ ના કાન પકડી લીધા. હવે રીંછ મીંડું ટેકડા મારવા કે માણા મારો દીકરો મને મારી નાખશે. વાણિયાને એમ કે હું મૂકું મને મારી નાખે. બે મીંડા ઠેક ખીચામાં પૈસા મીંડા પડવા ભારે કરી. હવે આમાં મૂંગવું છે ને આ પૈસા નું શું ઉપાધિમાં પડી ગયો. એમાં આમ હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા આવે. થોડુંક છટો રહ્યો ને વાણીઓ તો બુદ્ધિ ને એ કે બાપુ આ રીંછ ને જોઈ કે ખંખેરું હું પૈસા ખરે. નજીક આવીને જોયું કે આ પૈસા પડેલા. બાપુ શું કે ખબર કે મારા ગામની સેમ નું રીસન તું છે નો ખંખેરા. તમે આલ્યો બાપુ એમાં શું તમારું હોય તો તમે લઈ લો. ઘોડિયા ઉતરીને કે બાપુ આલ્યો પકડી લ્યો. અને બાપુ ને પકડાય પછી કે બાપુ મારા પડેલા છે મને વીણી લેવા દીધું. એ કે આ વીણી લે હાલ કે મડે હાલવા આવી પાણી હગડ પડવાથી થાય છે. કેવો જીવ હોય છે. અને એ પછી બાપુ મડ્યા ખાઈ ઘેરવા શું કરે. એટલે મહાપુરુષ કે આ માયામાં બધા વળગ્યા છે. હાકાજી હલવાના કઈ તમે નો બધા આમાં નથી હલવાના. માયા વસ્તુ બહુ એવી છે. માયાની જરૂર બધાને નથી એવું નથી, પણ એમાં મહાપુરુષો કહે છે એક ઘડી આધી મેં પુનિયાદ કઈક કલાકમાં કઈક કરવાની જરૂર છે. બાકી તો મરી જવાનું છે. મહાપુરુષે આ દુનિયા છોડવી પડી, રામ ને કૃષ્ણ જેવાને છોડવી પડી. મરી તો જવાનું છે ને મરવામાં બાપુ ગભરાવાનું હોય નહીં. માણસ નો અવતાર મળ્યો છે ને કઈક આનંદ કરવાની વાત છે, કઈક મોજ કરવાની વાત છે. ઈ હરભુજી ગામ આવ્યા ને એટલે આખો ડાયર કહે છે ભલા મારા ભાઈ વિવેક ઘોડા ઉપર બેહીને તને શરમ નથી આવતી. એ કે મને તો રામદેવ જે ચાપે મળ્યા ગયા સીમાડે તમે હું વાત કરો. એ આખું ગામ મને ખોટું તું હાચો. અને પછી અમલ ડાબલી ની રતન કટોરો ની ગેડીઓ ને બધું બધું ને અને બધાને શંકા જાગ્યો. ઈ કે આપણે સમાધિ દઈને આવતા કે પછી રામા બાપા નીકળી ગયા બા કે હાલો ખોદવા જવું. ગયા બધા અહીંયા અને આમ ખોદવારી કરીને પછી આકાશવાણી થઈ ગઈ તમારી જાતના કે મેં તમને શું કીધું હતું. તમે કાંઈ ન કરતા મેં કીધું હતું ને ત્રીજી પેઢી આ પીર થાય. હવે કે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું. હવે તમે જે કરવું એ કરજો. અહીંયા બાપુ દુકાળ જ હોય કાંઈ આમ યાર રેજ ઉડતી હોય નો જી આવે જી આવજો. હું જી આવ્યો અહીંયા. જન્મ ભમકા છે એ વાત બાકી વાતમાં કાંઈ છે નહીં. દોરા કરે છે, દોરા કરી પૈસા લઈને ગાડા હાકે છે. અને બાપુ પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. અને આજ એવું કોઈ ગામ નહીં હોય કે રામદેવજી નો નેજો ન હોય, રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી નું મંડળ ન હોય. કેવડી મોટી આપણા ઉપર કૃપા છે. રામદેવજી બાપા તો બાપુ આ દુનિયાએ બાપુ આમ એક અમર બનાવી હતી એમ કેવું હોય તો કહી શકે. આપણે હજી ભક્તિમાં કઈ ઘટે છે. કારણ અત્યારે તમે જો સપ્તાયું ને ધૂન ને ભજન ને કથાયું આમ તમને એવું નથી લાગતું કે દુનિયા નગરી વેરાગ ફાટી નીકળ્યો એવું નથી લાગતું. તો પછી આટલો બધો બગાડ કેમ છે? બગાડ અટકાશે? આ ચોરીઓ ને ખૂન ને મારા મારી લોટ ને અત્યાજ બેનો દીકરીને ઉપાડી જવાનું આ બધા અટકે એવું છે? તો પછી આ બધા કામ છે ખોટા છે મેં કેમ કેવું? પણ કઈ ખોરું રંધાતું એવું નથી લાગતું. વિચારવા જેવું તો છે. આપડા ગળા બાપુ ભણેલા નહોતા ને
ખાવા દાણા નહોતા ને રહેવા ઘરે નહોતા, પણ કોઈ દી એમને એમ કીધું કે મારે મારા મા બાપ વધારે મારે આશ્રમમાં મૂકવા જવું પડે. આજ બાપુ મૂક્યાનો માર્ગ નથી, પણ કોઈને મા બાપ નથી ગમતા. એ બાપુ આ દુનિયા કોઈ દી ક્યાંય ન અટકે. માને ને બાપને જાળવવાની જરૂર છે. બાકી આવા કામ તો છે ને, તમને નોલેજ આપ્યું હોય છે ને, મારો હાથ તમને માલિકોથી ઉમળકો આવશે ને તમે દઈ દો ને કામ થઈ જાય. પણ માના ને બાપના આશીર્વાદ છે ને, એના ચકડા ફેરવી ના લખવું હોય તો લખી લેજો. મેં હમણાં કીધું એમ, હું મારી વાત કરું ને, મેં જિંદગીમાં બાપુ કઈ સારું કામ જ નથી કર્યું. કોઈને સીતારામ નથી કર્યા, મંદિરે નથી ગયો, કોઈ 10 રૂપિયા આપ્યા નથી. પણ જે કોને મારા મા બાપ ની સેવા મને આજ આડી આવી છે. મારા મા બાપ ને બધી બાપુ મોડું કપડું મોડું ખાવા નથી દીધું. ઈ જ આડો. બાકી આપડી બજાર કોઈ બાવો આવે જ નહીં. માગી તો શું બજારે નો આવે. તમારા હાટો રળી એમ જ કહેતો હતો. અને હારા ગામમાં ઉઘરાણીએ ગામમાં કઈ ખરડો મન નો કે કોઈ એને નો કહેવાય. એ જય મારશે. પણ આ સેવાનું ફળ છે. તમે હેઠે બેઠા છો અમને ઉપર ચડાવ્યા ને, આ સેવાનો પ્રતાપ છે. અને એ તો જે ધોકા ફસાડતા હતા ને, તેથી અમને તેમ હતું કે અમે બળું કાશી. એ તો અત્યારે ખબર પડી કે મા બાપ ની આગ લઈને અમારું ગાડું હાલતું હતું. બાકી તો બાપુ એ વાનો માલ નહીં. કારણ કે એવા હારા બાપુ બટા છટી બોલાવી સાહેબો ને ગોળા વાળી દીધા છે. પછી આપણે માર ખાતો ધરી નકરા માર્યા જેવું નથી. હા, આપણે માર ખાતો જેવો તમે આમાં છે કે નહીં ખાતો. એ તો માર તો ગોળ કોક ને ખવડાવ હોય તો આપણે પેલા હવાજ તો શાકવો જોઈએ ને, ગોળ જેવો લાગે એમના માં ખબર પડે. ધરી લક્ષમાં તમે પાંજરા બોળ છે ને, લક્ષ પાંજરા બોળ ત્યાં ખમેણો દરબાર ક્યાંય હતો ને ઝઘડો કોઈને થયો તો ને તમને આખી ડિટેલ બતાવશે શું થયું હતું. એ પાણીના ઢાળ લઈને જતા હતા. બેનું હોય ને, બેનું ભરવાનો જ દેતો, કારણ કે ગાયું પાણી હતું, દુકાળ હતો. એટલે બેનું ને તો હું અમથો કણું ખટકે એમ ખકતો હતો. અને સાહેબ અરે બાઈ સાહેબ ને માર્યા. પછી આ બાયું બાપુ હાથ લઈને મને સોટ્યો, આખો લોહી લોહાણ કરી નાખ્યો. પછી જે અહીંયા જામો પડ્યો છે ને, એ તો અહીંયા કોક દીક જાવ થાય. આપણે એ વાતમાં નથી રહેવું. પણ રામદેવજી બાપાનો એક કડી કહી પછી મારી વાણીને વિરામ આપું. અને રામદેવ બાપાની બાપુ જયારે હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી બાપા વહી ગયા હતા અને મને મળવા માટે સીમાડે આવ્યો હતો, પછી જ હરભુજી રોયો છે ભાઈ. અને એ બાપુ એને વાણીમાં કીધું છે, શું કહે છે?
એકવાર બાપુ જોરદાર તાલીથી વધાવી લે. આ તમારા બાપુ તમારા સમાજના એક હીરા છે. એમાં મારે જય સુખદેવ બાપુ અમારે વર્ષો પહેલાનો નાતો. અમારી આમ ભજનની શરૂઆત હતી તેતું ના એની અરે ખૂબ સંગત કરી અને બહુ દિલથી વગાડે ને કે આવડા અમે વાતું ડઈ ડઈ કરતા હોય પણ અમારા આમ જેવો હંપ હોય ને આ બોલતા જ મને સાજીને શીખડાયું. હરખું ન વગાડે તમે અમને બોલાવ્યા અમારે કરવું. આપણે એમ કે હરખો જ વાગે છે પાવરથી કે બોલવું પડે. કીધું કઈક ચાલુ કરો બોલવાનું. મેં ઓલું ઇન્ટરિયામાં મેં તો ચોખ્ખું કીધું. મને ઓલા ઇન્ટરિયામાં કે મને કે તમે આ ગાવાનું જ કરતા હતા ને. મેં કહું હા. મને કે બોલવાનું કેવી રીતે ચાલુ કર્યું? મેં કહું સાજદાય ગળે લેવડાવ્યો એટલે પછી બોલવાનું ચાલુ કર્યું. એટલે ખરેખર આ તમારા એક સમાજ માટે બાપુ ઘરેણું છે. જોકે આપણું સુરેન્દ્રનગર જિલ્લાનું ઘરેણું કહેવાય ને તમારું તો સમાજ બાપુ ખરેખર. અને એમાં તમે જે સમાજ જયારે આવા કાર્યક્રમ જે બોલાવો છો એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છો. એટલે બધા મેં બધે મને શાંતિથી સાંભળ્યો બદલ બધો આભાર. કઈ ભૂલચૂક થયું તો માફ કરજો. અને ભગવાન તમને જાજુ આપે. તમે ખૂબ ખૂબ દાન આપ્યું છે. ખરેખર ધન્યવાદ ને પાત્ર. ટીમને હું તો વંદન કરું છું. ખરેખર આવા કામ કારણ કે આ મેં કર્યા છે એટલે મને ડામ દેવાઈ ગયા છે ને એટલે મને દુનિયા તો બાપુ બધું કહેવાની પણ વેઠીને બાપુ મારો અલગ ધણી છે ને મારો કોઈ દી વાંકો વાળ નહીં થવા દે. દુનિયા આમાં હમણાં આખો ડેલા સુધી બધા બેઠા હતી કે બધા ભજન વાળા ન હોય એવી હળશું તો હોય મારી બધા ભજન વાળા ન હોય. અને એવા સામું હોય નહીં. કારણ કે 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા હોય ને 500 વાળા જ હોય. મફત ન આવ્યા હોય પણ એ આપણે કાઢી નાખવાના હોય. એને દળાવો જ મરી જાય એટલે કાંક કાઢી નાખાય. એવા કાંકરા જેવું તો રહેવાનું. એટલે આવા કાર્યમાં છે ને બાબુ થોડુંક સહનશક્તિ કરી અને આવા કાર્ય કરો છો ખબર. ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. જય સિયારામ.